રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી. રૂડી ક્યારે લાગે? ભાવ હોય તો, પોતાનું હોય તો, પ્રેમ હોય તો. સારું ક્યારે લાગે? શેડા ભર્યા હોય ને માખીઓ બણબણતી હોય ને તો એની માને એનો છોકરો સારો લાગે. લૂલો લંગડો બાડો બોબડો ગમે હોય ને મારો લાલો હીરો છે. હા, બાકી આપણે તો એને પથરો કહી. એટલે પેલું યાદ રાખવાનું, જો રૂડી ક્યારે લાગે અને રંગીલી ક્યારે લાગે? જયારે એના ઉપર પ્રેમ હોય. પણ વાંસળી ઉપર પ્રેમ નહીં, વાંસળી વગાડનાર ઉપર. કોણ વગાડે છે ને એ મહત્વ. અને એટલે અને વાંસળી નો સૂર ત્યારે જ મીઠો લાગે જ્યારે એક તો અંદરથી પોલા થાય અને પછી વિંધાય. તો આ જીવન રૂડું ક્યારે લાગે કે અંદર કપટ ભીરું હોય તો રૂડું લાગે નહીં. અંદર પોલું થાય. પોલાનો અર્થ જ છે કે કપટ મુક્ત સરળ સ્વભાવ, મનમાં કુટિલતા ના હોય, ત્યારે વાંસળી બની શકાય. એમનો થોડું બને. અને તો જ ભગવાનને હોઠે લાગે. એટલે તો રાધાને ઈર્ષા થતી હતી, મારા કરતા વાંસળી કે લાભ ખાટી ગઈ, કારણ કે ભગવાનના હોઠ સુધી પહોંચી. એટલે આપણે પણ ભગવાન ના હોઠ સુધી ન પહોંચીએ કાંઈ નહીં, પણ ભગવાનના પગ સુધી પહોંચીએ ને તોય બહુ થઈ ગયું. પછી જો હું ત્યાં જઈને વિચાર કરશું, કારણ કે પછી તો પૈસો પડે એવી દેવા છે. તો પ્રભુ તને પામવા હું કોશિશ કરું છું. અને ભગવાન કહે છે મારી પાસે પોખવું હોય ને તો મને ગમે એવું જીવ અને મને ગમે એવું કઈ. કારણ કે ભગવાનને ગમે એવું કર્મ કરીએ તો ભગવાન કે આપણે એમ થયું કે ભગવાનને શું ગમે? આપણને તો ખબર નથી. ભગવાન તો આમાં બોલી ગયા, પણ આપણે આ સાંભળ્યું નહીં તો એક બીજો શબ્દ કીધું કે મારા ભક્તો, સંતો, મહંતો અને ઋષિઓ જેવું જીવી ગયા, જેવું કહી ગયા ને એવું જીવું, એટલે હું રાજી થઈશ. ખરેખર તો હનુમાનજીએ પણ એ જ કહ્યું હતું કે હું તારી કોઈ ઈચ્છા બાકી રહેવા દેતો નથી. દુઃખને હરું, પીડાને હરું, દુશ્મનને હરું, બધું કરું, બધાથી હું તારું રક્ષણ કરું. અને ભગત કે હું કઈ ન માગું તો કે તું આપણે હનુમાન ચાલીસામાં બોલીએ ને, જે રામની ભક્તિ કરે ને એને વગર માગે પણ હું આપી દઉં, હું એટલો રાજી થાવ છું. એટલે આપણે તો ભગવાનને રાજી કરવાના છે. હવે આપણે માગી માગીને શું માગવાનું? પ્રભુ હા આમાંથી લઈ જા ને તો હસતો રમતો લઈ જા. જવાનું છે એ નક્કી છે. હસતો રમતો લઈ જા. અને આ ભક્તિનું ભાતું લઈને આવું છું, તને સારું લાગે, મારો હિસાબ હરખો હોય તો આવતે જન્મે મને માણસ બનાવ. હવે મુક્તિ કેમ નથી માગી? મુક્તિ માગીએ ને તો મજા મટી જાય. ભક્તિ માગવી જોઈએ, મુક્તિ માગવી ને તો મજા મટી જાય. હા, સાકરનું અસ્તિત્વ ક્યાં સુધી? જ્યાં સુધી દૂધમાં ન ભળે ત્યાં સુધી. પછી દૂધ દેખાય પણ સાકર દેખાય. ચાખો તો મીઠું લાગે પણ સાકર દેખાય નહીં. તો મારે તો મારા ભગવાનને સામે રાખીને ભજવો છે, તો મારું અસ્તિત્વ ટકવું તો જોઈએ ને. નહીતર હું ભગવાનમાં, મુક્તિનો અર્થ જ જ્યોતમાં જ્યોત ભરી, તો પછી મને આનંદ રહ્યો જ નહીં. કારણ કે મારા પ્રભુમાં જો જ્યોત ભળી જાય, ભગવાને તો કીધું છે તું મારો અંશ છે, તો એનો અંશ છે તો એમાં ભળી ગયો. હવે લોટીમાંથી હાથમાં પાણી લીધું ગંગાનું, એ જ પાણી લોટીમાં નાખો તો પછી હાથનું પાણી અસ્તિત્વ મટી ગયું. એમ ભગવાને આપણને આ દુનિયામાં મોકલા છે. અને તારી ભક્તિ કરતા કરતા જો મને આનંદ આવતો હોય તો પાછો પણ મને તું જન્મ મનુષ્યનો દેહ એટલે મને ભક્તિ કરવા મળે. અસ્તિત્વમાં મજા, અસ્તિત્વ મિટાવી દેવું. પણ અસ્તિત્વ મિટાવવાનો અર્થ બીજો છે કે પ્રભુની ઈચ્છા પ્રમાણે જીવે એટલે ભગવાનને અંદર આવીને રહેવાનું મન થાય. હૃદય તું એવું બનાય કે ભગવાનને રહેવાનું મન થાય. આપણે એવા કેટલાય હલાડા અંદર ગાયેલા, ભગવાનને ખૂણામાં ધકાડે. હૃદયમાં બેઠો હોય તો હકડાતો જાય ભગવાન કે આ કેવો કપાતર પાક્યો છે, નકરા અંદર કચરો જ ભેરા કરે, કચરો જ ભેરા કરે. પછી
આઘાતને કારણે એટેક આવે અને પછી ડોક્ટરો કે હવે એને કાપો એટલે રૂપિયામાં હો, કારણ કે ઓપરેશન કરે ને ત્યારે એને પેલું શું દેખાય, એટલો ખર્ચો આવશે. એટલે પ્રાઇવેટમાં જાય તો 5 તો માની જ લેવા, અને સરકારીમાં જાય તો એના અડધા થતા છે. પણ બધા તો શું છે, ગીધની નજર ક્યાં હોય? હા, એટલે ભલે આ ડોક્ટર હોય તો અમારું ઉઘાડું કરે, કારણ કે એ બધાને એક જ દેખાય. તો આપણને તો એક જ દેખાવું જોઈએ. પ્રભુ જેમ અર્જુનને માછલીની આંખ દેખાતી હતી, એમ આપણા મનમાં એક જ હોવું જોઈએ, મને તો પ્રભુ તું દેખાશો, તું રાજી થા ને એટલે હું રાજી. આવું જયારે કરે ને, કારણ કે આપણે લગ્ન કર્યા ને ત્યાં હસ્તમેળાપ કર્યા પછી બહેનોએ પતિના જીવનમાં જીવન ભેળવી દીધું, પતિની રીત પોતાની બનાવી લીધી. જોકે આજની વાત નથી કરતો, આજે તો કઈક નવું જ છે. હા, એટલે આપણા વખતની વાત કરીએ છીએ કે જેને, અને ભલે બાંધતા હશે ને બોલતા હશે અને કહેતા હોય મારી બાપની ખાનદાની હિસાબે હું તમારા ઘરમાં પડી રહું છું, નહીતર કેદીને મૂકીને વહી ગયું, તોય એક શબ્દ તો આવે ખાનદાની. હા, પણ અટાણે તો ખાનદાની નું કીધા જેવું નથી. અમે તો એક કઈ ઝઘડો હાલતો તો ગયા હતા, મને કે આ બાપુ આને કઈ કોણ કે સમજવા વાળાને સમજાવવા પડતા નથી, અને ન સમજાય ને એને ગમે એટલા સમજાવો તો સમજતા નથી. તોય મેં એને કીધું હું તમારા હારાની ઇજ્જત તો રાખું, મારે કેટલા ટકા, હું તો તમારા બાપની ઇજ્જત રાખું, મારા બાપની ક્યાં હતી. હવે આ 2 શબ્દ કીધા પછી મેં ત્રીજો કીધો જ નહીં. મેં કીધું અહીં વેણ નાખવાની જરૂર જ નથી, કારણ કે એની ઇજ્જતનો ઉલાળીઓ જ કરી નાખ્યો છે. એને કહેવાનું હું, આપણે કોઈ પણ ની ટીકા કરીએ તો ક્યાં સુધી કરીએ? આપણે મેલા કપડા પહેર્યા હોય તો એમ કે ખાડો ધોઈને પહેરતો હોય તો આટલું આપણે કહી શકીએ, પણ ધોયેલા પહેર્યા હોય તો એમ કે આ ફાટેલું છે થોડું, તો હંધવીને પહેરતો હોય તો હવે હંધવીને પહેરે, હંધાવીને ઠીકડું મારીને, તો આપણે એમ કહી શકીએ કે ઇસ્ત્રી કરીને પહેરે તો હાથ, અને ઇસ્ત્રી કરેલા પહેર્યા હોય ને તો એમ કે હા નવા જોડી પહેરી હોય તો કઈ સારી પહેરી હોય તો હાથ, પણ હાવ ન પહેર્યા હોય તો એને શું કેવું? ઉલટાના આપણે મોઢું ફેરવી દઈએ કે આના સામે શું જોવાની જરૂર. આ કોંગ્રેસે એવું જ કર્યું હતું. હા, એ આ સમિટ ની અંદર, હા એને આમ તો નાગા માણા તો છે જ, પણ હવે લુગડા ઉતારવાની જરૂર શું હતી? પણ એને દેખાડ્યું. માણસ ઘણી વખત છે 4 રસ્તા ઉપર કપડા વિનાનો હોય ને તો કોઈ એના સામે ન જોવે, અરે કે એના સામે શું જોવાનું, મોઢું ફેરવી લે. એટલે ટીકા કરવા વાળા પણ બીજું કઈ હોતું જ નથી. આ એક જ જગ્યાએ નાગા બાવાના દર્શન કરવા જાય છે, બાકી ક્યાંય એની કિંમત નથી. ગાંડો ગમે એવો હોય ને તો આપણે કોઈ દી ટીકા કરી ખરી નહીં. કાં તો પાગલ મૂર્ખ, એનો કોઈ દિવસ ઉપદેશ અપાય નહીં. એ તો પછી વના જેવું થાય, ભૂંડ આઈને બથું ભેરા જાય. હવે ભૂંડ તો ગટરમાં જ રહેવાનું, લુગડા આપણા બગાડે, એના કરતા એનાથી સેટારીઓ સારું. એટલે ભગવાન એમ કહે છે કે તારે કેવું કરવાનું, તારે કોનું અનુકરણ કરવાનું, કોનું આચરણ, કોના જેવું આચરણ કરવાનું, એ અહીંયા શબ્દો ભગવાન વારંવાર આપણને કહે છે. અને તારામાં ત્રુટિ રહેતી હોય તો ભગવાન કહે એ ત્રુટિને ખામી દૂર કરનારની પાસેથી તું શીખી લે. અને જે જાણતો હોય એને સામાવાળાનું જો કલ્યાણ થતું હોય તો એની ત્રુટિ દૂર કરવા માટે પ્રયત્ન કરવો. બધાય સંપૂર્ણ નથી, કોઈ બધાય પૂર્ણ છે જ નહીં, અને બધાને બધું આવડતું નથી, પણ એની ત્રુટિ રહેતી હોય તો એની માથે દયા ખાવી જોઈએ કે ભાઈ આ મને ખબર છે તો મારું એક કર્તવ્ય બને છે. અમે એક વખત ડાંગ જિલ્લામાં ગયા હતા, તો ત્યાં ઘેરે ઘેરે આદિવાસીને ત્યાં ખ્રિસ્તીના ફોટા, તો મારા ભેગા હતા એ ભાઈઓએ કીધું મને કે અહીંયા કે જંગલમાં આદિવાસીઓ પાસે કે આ ખ્રિસ્તીઓ પહોંચી ગયા. મેં કીધું આપણે 200 કિલોમીટર દૂરથી આદિવાસીઓ પાસે ના ગયા,
ત્યારે ઓલા 20,000 કિલોમીટર દૂરથી અહીંયા પહોંચી ગયા જંગલમાં. ગુનો આપણો છે, વાંક આપણો છે. આને શિક્ષિત કરવા એ તો આપણી જવાબદારી છે ને. મને કે એટલે કે આપણો વાંક હું તો હવને પોતાના સુખમાંથી બહાર નીકળવું નથી. ભગવાને તો 17મા અધ્યાયની અંદર કીધું છે, તું મારું જ્ઞાન લઈને જેની પાસે નથી પહોંચ્યું એની પાસે તું જા અને એને કે તો તું મારો ઉત્તમ જ્ઞાની ભક્ત છો. તો એ તો ભગવાનનું કામ થયું ને. તો હું મારા માટે જે સમય કાઢું છું, મારા કુટુંબ માટે સમય કાઢું છું, તો હું મારા ભગવાન માટે સમય કેમ ન કાઢી શકું? કારણ કે ભગવાનનું જ્ઞાન હું બીજે દેવા જઈશ તો એને સનાતનનું જ્ઞાન મળશે, અને સનાતનનું જ્ઞાન મળશે તો ખ્રિસ્તીનો એ થશે નહીં. એટલે તો સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે ખ્રિસ્તી વધે એનું મને વાંધો નથી, એક મુસલમાન વધે એનો મને વાંધો નથી, પણ એક હિન્દુ ઘટે એનો મને વાંધો નથી. સાથે તો હિન્દુમાંથી જ ખ્રિસ્તી બને છે ને હિન્દુમાંથી જ મુસલમાન બને છે. ક્યારે એની પાસે આપણે પ્રેમથી ગયા નહીં. પહેલી ફરજ આપણી ત્યાં જવાની છે, આ જ્ઞાન દેવાની છે, અને એને ખબર પડવી જોઈએ કે આ તત્વજ્ઞાનમાં કેટલું ભરેલું છે. એટલે એની ત્રુટિઓને દૂર કરવી એ આપણી ફરજ છે, અને એમાં કોઈ આપણે કોઈ માથે ઉપકાર કરતા નથી. તો ભગવાને એવું પણ કીધું છે કે ટાઈમ, ટિકિટ ને ટિફિન આ ત્રણેય તારું હોવું જોઈએ. ટાઈમ કાઢવો પડે એના માટે. પછી ટિકિટ એટલે ખર્ચો આપણો, કોઈ આપણો ખર્ચો કરી દે અને આપણી ટિકિટ પેલી કન્ફર્મ કરી આપે પૈસા ભરીએ નહીં, એમાં તો મારું હું. અને ટિફિન એટલે મારું ખાવાનું, મને કોઈ ખવડાવે તો એનું પુણ્ય તો એ લઈ જાય. હું જે કરું એનું પુણ્ય તો એ લઈ જાય. હમણાં આવશે ડાકોરનું પગપાળા યાત્રા, તો લોકો હાલતા જાહે પણ મૂળ તો ખાવા જ જાહે. હા, હારા ગોટા ખાહે, હારી ચાલ લચ્છી પીહે, હારું હારું પીહે ને ખાહે. તો એ જે ખવડાવનારો છે એ તો તારું પુણ્ય લઈ જાય છે, ઉલટા તું તો કઈ કરીને આવતો નથી. એટલે આપણે ત્યાં કીધું છે ટાઈમ, ટિકિટ ને ટિફિન આ ત્રણેય પ્રભુ તને તારા માટે કરું. અને એટલે જ આ કીધું છે કે એની ત્રુટિઓ દૂર કરો. ડાકોર જાય એના સામે મને વાંધો નથી હો. હા કે બાપુ ટીકા કરતા હતા ડાકોર ન જવું જોઈએ, જાઓ કઈ વાંધો નહીં, પણ જે મફતમાં ખવડાવે છે ને એ ખાવું નહીં. આપણું લઈને જાઓ. ભક્ત બોડાળાના ઇતિહાસને જો વાંચીએ ને તો ડાકોર થી નીકળી અને દ્વારકા જતા હતા, પણ ગાડાની અંદર એનો રાંધવાનો સામાન હતો. આજે માણસો ખવડાવે છે તેની ખવડાવનારા નહીં હોય, પણ ગામડે ગામડે રોકાતા હતા, પણ પોતાનો સંગ રાંધીને ખાતો હતો. કોઈ ખવડાવે એના માટે નહોતું. શા માટે? કે મારું પુણ્ય જતું રે. અને ગામડે ગામડે રોકાતા હતા, 6 મહિને પહોંચતા હતા. નહીતર દ્વારકા બહુ આઘું ન કહેવાય, 400 કિલોમીટર હાલવું એટલે 15 દાડા, 15-20 દાડા. આ તો 6 મહિને પહોંચતા હતા. એનો મતલબ શું થયો? કે ગામડે ગામડે કૃષ્ણના વિચારો કહેવાના, પ્રેમથી મળવાનું, ભગવાનનું જ્ઞાન જેનામાં ત્રુટિ છે એને આપવાનું, અને દૂર કરતા કરતા જવાનું. આવી 7 વખત જ જીવનમાં યાત્રા કરી. આપણે તો 70 વર્ષમાં 35 વખત ડાકોર ધક્કા ખાઈ આવ્યા કે મારામાં કઈ ફેર પડ્યો જ નહીં. એલા ઊંધું માટલું લઈને ગયો. હા, પહેલું યાદ રાખવાનું, મારે ભગવાનમાં જવું છે તો મારે જે ગયો છે ને એનું આચરણ કરવું, એના પ્રમાણે આચરણ કરવું જોઈએ. તો ભગવાનને, ડાકોર વાળાને આપણે ઘરે પણ આવવું પડે. કેમ ન આવવું પડે? હું મારી ટાઈમ લઈને જઈશ, મારી ટિકિટ લઈને જઈશ અને મારું ટિફિન લઈને જઈશ. પેલા તો આપણે ત્યાં ઢેબરા લઈ જતા, ખબર? જાતા તો ઢેબરા લઈ જતા. હા, આપણે ગુજરાતીઓ એટલે હાંડવો, ઢોકળા ને ઢેબરા ને આ જ આવે ને. હા, અને એ જયારે આપણે લઈ જતા તો બીજાનું ખાવું નહીં, બીજાને ખવડાવવું પણ ખાવું નહીં. તો પુણ્ય મળે અને તો જ ભક્તિ થાય. નહીતર તો પેલું કે છે કે આજે આ રસ્તે આવેલા છે કે કઈ બાજુ કે હારામ હારી લચ્છી મળશે. એટલે તું ભગવાનને મળવા જા છો કે લચ્છી ખાવા પીવા જા છો? ચાલ એટલો બધો ભિખારી છો કે તું 20 રૂપિયા લચ્છી નહીં પી? 20 રૂપિયા હાટું માણસ કે ને કે શીરા હાટું સેવક બન્યો, પોતાનું ઈમાન મૂકી દીધું. કારણ કે ભગવાન તો જાણે જ છે કે હું ભક્તિ કરવાના નામે ત્યાં જાઉં છું નહીં.
અમે અહીં પેલા બેસતા ને તો પેલા સિનિયર સિટીઝન વાળાને ગોટા ખવડાવતા. મને કે હાલો ને બાપુ ગોટા ખાવા. હું ક્યાં? એ કે છગનભાઈ વાડીમાં ગોટા ખાવા. હું કહું માર ખાવા છે ને તો ઘરે બનાવીને ખાઈ લે. તો કેમ? હું કહું મારું પુણ્ય એવડા એ ગોટા ખવડાવવા વાળા લઈ જાય, મારે મફતનું ખાવું